છે. યોમિક, સૌથી પહેલાં તો ગુડ મોર્નિંગ. ચાર્ટ્સ પર સ્વાભાવિક આપણે છેલ્લા 2-3 દિવસથી હાઇલાઇટ કરી રહ્યા હતા કે ખૂબ જ ખરાબ પરિસ્થિતિમાં આવી ચૂક્યા છીએ. હવે આજે જે કંઈ પણ ઘટાડો ફર્ધર આવે ન આવે, કેમ કે ગિફ્ટ નિફ્ટી ફ્લેટ છે, પણ જે એફઆઈઆઈઝનો હેન્ડઓવર મળી રહ્યો છે યોમિક, એ સારો નથી. એટલે આ થોડું હવે સમજવું પડશે કે શું ફર્ધર ઘટાડો, કેમ કે ગઈકાલે કેશમાં ખરીદ્યું છે એફઆઈઆઈએ, બટ સ્ટીલ ઇન્ડેક્સ તો આપણા ઘટીને જ બંધ થયા. તો સપોર્ટ એરિયા ક્યાં છે? પહેલાં તો નિફ્ટી બેંક નિફ્ટી અને મંથલી એક્સપાયરીમાં જઈ રહ્યા છીએ, તો પછી હવે એ રીતે પણ પરફોર્મન્સને ઇવેલ્યુએટ જરૂર કરીએ. બિલકુલ યસ. ગુડ મોર્નિંગ. તમે જુઓ તો જે રીતે આપણે ઘટાડો જોવા મળી રહ્યો છે, આપણે પહેલાં પણ કહેતા હતા કે જ્યાં સુધી 10 ડેમાં ઉપર માર્કેટ ના જાય સ્ટ્રક્ચર સેલ ઓન રાઇસ જ રહેશે, અને હું આજે પણ એ જ વસ્તુ કહેવા માંગીશ. ભલે ફ્લેટ ઓપનિંગના સંકેત છે, પરંતુ ચાન્સીસ રહેશે કે ઓપનિંગ બાદ પણ ઘટાડો આવી શકે છે. કેમ? તો એને ચાર્ટ ઉપર તમને સમજાવું. પહેલાં નિફ્ટીનો ડેલી ચાર્ટ સ્ક્રીન ઉપર લઈને આવો. નિફ્ટીના ડેલી ચાર્ટમાં તમે જુઓ તો ગઈકાલનું ક્લોઝિંગ એક લોઅર ઉપર આપણને જોવા મળ્યું છે, એક સેલિંગ તમે જુઓ તો આપણને જે રીતે જોવા મળી રહ્યું છે, એક ફોલિંગ નાઇફ જેવી આપણને કેન્ડલ ગઈકાલે બની છે. અને ગઈકાલના દિવસે તમે જે 100 ડેમાં તો એ પણ તમે તોડી દીધો અને એની નીચે તમે ક્લોઝિંગ આપ્યું છે, જે સારી વસ્તુ નથી. હવે આપણું ક્લોઝિંગ કેટલું હતું? 24,154, રાઈટ? તો વેઇટ, હું લખી દઉં અહીંયા 24,154 જ્યાં હતું આપણું ક્લોઝિંગ. હવે ગિફ્ટ નિફ્ટી સંકેત તો બતાવી રહ્યું છે 20-30 પોઈન્ટના. આપણે ચાલો એવું અઝ્યુમ માની લઈએ કે ફ્લેટ ઓપનિંગ થાય, પરંતુ ફ્લેટ ઓપનિંગ બાદ હવે જ્યાં સુધી આપણે 100 ડેમાંની ઉપર જઈને નહીં ટકીએ ને, કારણ કે તમારું 100 ડેમાં પણ છે અને 10 વેમાં પણ છે, તો આ 24,200 હવે તમારા માટે ઇમ્પોર્ટન્ટ રહેશે. તમે જો ધીરે ધીરે તમે કેટલું નીચે આવી રહ્યા. પહેલાં એક ટાઈમે જો 24,500 આપણે વાત કરતા એની તમે નીચે આવી ગયા, પછી 24,400ની આપણે વાત કરી એના તમે નીચે આવી ગયા, અને હવે તમારું 10 ડેમાં તમે જો 24,365 ઉપર આવ્યું. 10 ડેમાં નીચે સરકી રહ્યો છે, તમારા 100 ડેમાં તમે નીચે આવ્યો અને એની નીચે તમે અત્યારે ઓલરેડી આવી ગયા છો. હવે મારી નજર ક્યાં છે? અગર જો આજે ઘટાડો ઓપનિંગ થયા બાદ આવે છે, તો આ મેં જે ગેપ તમને હું 2-3 દિવસથી હાઇલાઇટ કરી રહ્યો છું. જ્યારથી આ 10 ડેમાં તૂટ્યું હતું ત્યારથી મેં તમને કીધું હવે નીચે ચાન્સીસ રહેશે કે માર્કેટ એક ગેપ પૂરો કરવા આવી શકે. તો ગેપની રેન્જ શું છે? 24,136 થી 24,040. એટલે આજે ઓપનિંગ બાદ વેઇટ કરી લઈએ. જો આજે 24,136 થી 24,100 અહીંથી યુ ટર્ન લે છે તો ગુડ. અગર જો 24,100 પણ તમારું લેવલ તૂટે છે આજે, તો પછી 24,040 આ ગેપ છે, એ ગેપ માર્કેટ ફિલઅપ કરવા આવી શકે, અને પછી ત્યાંથી 24,040 થી 24,000 ની આજુબાજુ માર્કેટ એક સપોર્ટ લેતું જોવા મળી શકે છે. તો એઝ ઓફ નાઉ સ્ટ્રક્ચર સેલ ઓન રાઇસ જ છે. ઓપનિંગ બાદ જો ઘટાડો આવે છે તો 24,136, 24,100 આ લેવલ આવી શકે છે, અને એ પણ તૂટે તો 24,040 નો ગેપ પૂરો થઈ શકે છે. નવી તેજી માટે એટલીસ્ટ 20 થી 30 મિનિટ સુધી 24,200 100 ડેમાં ઉપર જઈને ટકવું જરૂરી છે. ટકીશું તો 24,300 24,365 10 ડેમાં તરફ આપણે જઈશું. ક્લિયર? આવો વાત કરીએ હવે 15 મિનિટ. 15 મિનિટમાં પણ તમે જો ત્યાં પણ તમને જોવા મળશે એક ફોલિંગ, તમને એક જે સેટઅપ બનતું જોવા મળ્યું છે. આ એક ઇમ્પોર્ટન્ટ મહત્વનો સપોર્ટ હતા કે જે સપોર્ટ તમે ઓલરેડી તોડી દીધા મેક્સિમમ ટાઈમ્સ, રાઈટ? પછી તમે અહીંયા નીચે આવ્યા, આ પણ લેવલ તમે તોડી નાખ્યા, અને હવે તમે ધીરે ધીરે આ જે ગેપ છે ને એ ગેપમાં જઈ રહ્યા છો. એટલે આજે ઓપનિંગ બાદ ઇન્ટરેસ્ટિંગ રહેશે કે 24,136 તો તમે નીચે જાઓ છો તો પછી 24,040 તરફ પણ આપણને એક વખત કારોબાર જતો જોવા મળી શકે છે. વાત કરીએ ઓપન ઇન્ટરેસ્ટ, કારણ કે હવે જે એક્સપાયરી આવશે ઓબ્વિયસલી તમે જો તો જે રીતે આપણને મોમેન્ટમ જોવા મળી રહ્યું છે, અને મોમેન્ટમ પ્રમાણે ખાસ કરીને હવે જે મંથલી એક્સપાયરીમાં આપણે જે જઈ રહ્યા છે તો એ બધા વચ્ચે 24,000 જે તમારો એક સ્ટ્રોંગ સપોર્ટ રહે છે. કેટલા છે? 1 કરોડ. એઝ ઓફ નાવ તો એ જ આપણને એક સ્ટ્રોંગ સપોર્ટ જોવા મળે છે, કારણ કે બીજી બધી જગ્યાએ તમે જો 24,200 કે જ્યાં નીચે તમે ક્લોઝિંગ છે ત્યાં કોલેટેસ પુટેટેસ બંને ઇક્વલ છે, અને કોલેટેસ ઓલરેડી નવા એન્ટ્રી પણ થઈ છે. આજે તમે ગેપડાઉનમાં અગર જો 24,200 નીચે તમે ઓપનિંગ થાવ છો તો ચાન્સીસ રહેશે કે કોલેટેસનો કોન્ફિડન્સ વધારે વધશે, અને એવા સંજોગોમાં પછી એઝ ઓફ નાવ 24,000 જ આપણને એક સપોર્ટ જોવા મળે છે. અને 24,000 તરફ જો જશે તો આપણે જે ગેપ વાત કરીએ છીએ એ ગેપ માર્કેટ ફિલઅપ કરી શકે છે. વાત કરીએ બેંક નિફ્ટી. બેંક નિફ્ટી હજુ પણ થોડું કહેવાય ને કે બેટર પોઝિશનમાં હતું, પરંતુ અહીંયા પણ હવે આજના દિવસે ઓપનિંગ બાદ મહત્વનો એરિયા છે જેની તમે નજીક જઈ રહ્યા છો, અને ગઈકાલે તમે જોશો ક્યાંક ને ક્યાંક એક શૂટિંગ સ્ટાર જેવી કેન્ડલ અહીંયા પણ બની છે. હવે અહીંયા આજે ઓપનિંગ બાદ 57,100 થી 57,000 ક્લોઝિંગ આપણું છે 57,262. એટલે આજે જો 250 પોઈન્ટ ઘટાડો આવે છે તો પહેલાં વેઇટ કરીશું કે આ 57,100 થી 57,000 અંદર જો સપોર્ટ લે છે કે નહીં. જો નથી લેતું તો પછી ચાન્સીસ રહેશે કે માર્કેટ એક વખત નીચે 57,100 ની નીચે જાય છે તો પછી આપણે એક વખત 56,900 એટલે કે બીજા 200 પોઈન્ટ એટલે કે 10 ડેમાં જે છે 100 ડેમાં એને અચીવ કરવા જઈ શકે, અને પછી ત્યાં આપણે અપેક્ષા રાખીશું એઝ અ સપોર્ટ તરીકે. તો પહેલાં આજે ઓપનિંગ બાદ 57,100 તમારું નથી ટકતું, વારેવારે નીચે જાય છે તો 56,900 પોસિબલ છે, અને ત્યાં 100 ડેમાં આગળ આપણે એક અપેક્ષા રાખીશું યુ ટર્ન માટે ઉપરની તરફ. અગર માની લો કે ઓપનિંગ બાદ જ ખરીદારી આવે છે તો એવા સંજોગોમાં 57,544
10 ડેમાં કે જે ગઈકાલે ઓલરેડી તમે તોડી ચૂક્યા છો. છેલ્લા કેટલાય દિવસથી તમે જો ને 10 ડેમાંની ઉપર જ તમે કારોબાર કર્યો છો કે એની ઉપર કોન્ફિડન્સ સાથે ક્લોઝિંગ નહીં આપ્યા હતા અને આપો છો તો બીજા દિવસે હાયરી નહીં બનતો. ઇટ મીન્સ કે ઉપલા સ્તરે એક હેવી કોલરાઇટસ આવી રહ્યા છે. એટલા માટે આજે ઓપનિંગ બાદ જો તેજી આવે છે તો 57,544 10 ડેમાં ઉપર જાય તો કોન્ફિડન્સ આવશે, અધરવાઇઝ સેલ ઓન રાઇસ રહેશે. અને માની લો કે ઓપનિંગ બાદ જ ઘટાડો આવે છે તો એવા સંજોગોમાં 57,100 ને ફોકસ કરીશું. એ લેવલ સપોર્ટ તરીકે કામ કરશે. અગર જો નથી કરતું તો પછી 56,900 પોસિબલ છે, જે આપણું આવે છે 100 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ. વાત કરીએ 15 મિનિટ. 15 મિનિટે તમે નજર કરો તો તમને આ જે એરિયા કહી રહ્યો છું જે 57,100 એ તમને અહીંયા જોવા મળશે. નજર કરો, એક વખત તમે અહીંયા સપોર્ટ લીધો, એની પહેલાં પણ તમે જો એક્ઝેક્ટલી અહીંયાથી તમે સપોર્ટ લીધો. એટલે આજે ઓપનિંગ બાદ જો તમે આ સપોર્ટ તમે તોડો છો તો પછી પ્રોબ્લેમ વધી શકે છે. ક્લિયર? વાત કરી લઈએ ઓપન ઇન્ટરેસ્ટ ઓવાઈ ડેટામાં પરિસ્થિતિ તમે નજર કરો તો ત્યાં તમને જોવા મળશે 57,000. એઝ ઓફ નાઉ 57,000 છે કે જે હાઈએસ્ટ ફૂટ રાઇટર્સ છે. કેટલા? 10 લાખ એક્ઝેક્ટ. પરંતુ પ્રોબ્લેમ શું છે? ગઈકાલે નવું એડિશન થયું છે તો આન્સર છે ના. કારણ કે તમે જો કોઈ પણ નવું એડિશન નહીં તો ઇવન પોઝિશન સ્ક્વેર ઓફ થઈ રહી છે, જે ચિંતાનો વિષય છે. અને અહીંયા તમે જો 57,500 ઉપર કોલ રેટેસ 10.5 લાખ થઈ ગયા. ગઈકાલ નવું એડિશન 3.25 લાખ. એમાં બધી સ્ટ્રાઇક પ્રાઇસમાં તમે જો કોલ રેટેસ આવે છે બધામાં ફૂટ રેટેસ જઈ રહ્યા છે, જે સંકેત તો સારા છે નહીં. અહીંયા પણ તમે જો ફૂટ રેટેસ ગયા છે. એટલા માટે હવે આજે ઓપનિંગ બાદ જ્યાં સુધી 57,500 ની ઉપર તમે બેંક નિફ્ટીમાં ના જાઓ અને નિફ્ટીમાં 24,200 ની ઉપર જઈને ના ટકો ને ત્યાં સુધી તેજીનો વિચાર ના કરવો જોઈએ. સ્ટ્રક્ચર સેલ ઓન રાઇસનું છે તો અગર આપણે જેમ વાત કરીએ પ્રમાણે નિફ્ટીમાં જો આપણે અહીંયા ખાસ કરીને 24,130નું લેવલ તોડો છો તો નીચે 24,040નો ગેપ પૂરો કરવા જઈ શકે. અને સેમ વે બેંક નિફ્ટીમાં પણ જો 57,100નું લેવલ તમે તોડો તો 56,900 100 ડેમાં તરફ માર્કેટ જતું જોવા મળી શકે છે. યસ, બિલકુલ. તો આ તમામ સંકેતો છે ચાર્ટ્સ પર નજર રાખીશું. યોમિક, આભાર આપનો અમારા સાથે જોડાવા માટે અને આ તમામ